सर જે પર્યાવરણ ક્લબ તરફથી જે આયોજન કર્યું છે નવાનગર ક્લબે, એમાં આવવાનો મને સમય મળ્યો, ટાઈમ આપ્યો અને મને સાંભળવા માટેનો પણ ટાઈમ મળ્યો અને મને એમની પ્રવૃત્તિ જે થઈ છે અને જે આપણે અહીંયા સૌને બતાડી છે, મને લાગે છે કે બાળકોને નાનપણથી જ આપણે તૈયાર કરવા જોઈએ અને માત્ર જંગલમાં જ નહીં પરંતુ જ્યાં જ્યાં નવી સોસાયટી બનતી હોય, નવા એપાર્ટમેન્ટ બનતા હોય, તે બધું કોન્ક્રીટ વધી રહ્યું છે, ત્યાં દરેક સોસાયટીમાં સરકારે કે કોર્પોરેશને ઝાડ નાખવાની પ્રથા લાવવી જોઈએ અને જેથી કરીને પંખીઓ આવે, બાળકો એને સમજે, એ આપણે અત્યારે અભાવ છે. એટલે જ્યાં જ્યાં આપણે અહીંયા હું જામનગરની વાત નથી કરતો, પૂરા દેશની વાત કરું છું. અને અમદાવાદમાં હોય દાખલા તરીકે ચકલી છે, અહીંયા બર્ડ છે, એ હવે ધીમે ધીમે ઓછું થતું જાય છે. આપણે પોપટ જોતા હતા પહેલાં, હવે પોપટો પણ નથી જોવા મળતા. એટલે બાળકોને અત્યારથી જ આપણે તૈયાર કરશું અને જે કામ આ લોકો નવાનગર કરે છે એને સૌને હું અભિનંદન આપું. અમારી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વાઇલ્ડ લાઇફ એક્ટ, પોલ્યુશન એક્ટ અને ફોરેસ્ટ એક્ટ અંતર્ગત એક કાયદાકીય સમજણનો સેમિનાર રાખવામાં આવ્યો હતો. આ દિવસે સેમિનાર રાખવાનો મુખ્ય હેતુ છે કે આપણે ઘણી વખત કોઈ પણ જંગલ એરિયામાં કોઈ પણ પ્રદૂષણ જાણતા ફેલાવતી હોય છે, એના કાયદાકીયોનું પ્રજાને, અન્ય લોકોને પણ સારી રીતે એની માહિતી મળી શકે, એનો ભંગ ન થાય, આના માટે થઈને અમે એક વિશેષ પ્રકારનું એક ગુજરાતમાં કહી શકાય એવું પ્રથમ વખત અમે જામનગરમાં આ પ્રકારના સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારની અંદર કાયદાકીય માહિતી આપવા માટે ગુજરાતના પ્રખર જે વક્તાઓ કહી શકાય, કાયદાકીય નોલેજ જે ધરાવે છે, રોહિત વ્યાસ, એસીએ પ્રતિક જોશી, આ પ્રકારના વક્તાઓ જે છે એ તમામ લોકોને જામનગર વાસીઓ આ શિબિરની અંદર જામનગર ઉપરાંત ગુજરાતમાંથી પણ અનેક લોકો આવ્યા છે. તો આ તમામ શિબિરાર્થીઓને તમામ પ્રકારનું કાયદાકીય નોલેજ મળે અને આવનાર દિવસોમાં આપણો દેશ હરિયાળું બને, પ્રદૂષણ મુક્ત બને, આના માટે થઈને અમે આ નવાનગર નેચર ક્લબ દ્વારા અમે આ નવો પ્રયોગ કર્યો છે. આપણે વાત કરીએ તો પણ સમય ઘટે એવા આરએસએસના સાથે સંકળાયેલા સંસ્કાર ભારતી સંસ્થાના જિલ્લા અધ્યક્ષ